આવી ગયા છીએ જુદી ચિકોતર દેશી ઢાબા અને અહીંયા ખાસ સ્પેશિયલ આપણે સિંગ ભજીયાની જે રેસીપી અને ફેમસ છે એટલે અમે એનો એક વિડીયો બ્લોગ તમારી સાથે શેર કરવાના છીએ. તો એન્ડ સુધી આ બ્લોગમાં તમે બન્યા રહેજો અને અમે જમીએ પણ છીએ અને શું શું એની અંદર એડ કરવામાં આવે છે અને કેવી રીતે બને છે બધી રેસીપી અમે આ વિડીયોની અંદર તમને બતાવીશું. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને લોકેશન પણ આમાં બતાવી દઈશું કે કઈ બાજુથી ક્યાંથી આવું તમારે અને આ હોટલ ક્યાં આવેલ છે. મિનિમમ નાની એક જ હોટલ છે પણ કહેવા જેવું થાય કે આપણે સિંગ ભજીયાની એક નંબરની ફર્સ્ટ નંબરની ઓનર કહેવાય ને જે સિંગ ભજીયાની રેસીપી બહાર પાડી તો આપણે સુહાગભાઈની રેસીપી આપણે સિંગ ભજીયાની ટેસ્ટ કરવાની છે. તો મિત્રો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આ જગ્યાનું લોકેશન પણ અમે તમને આપવાના છીએ. તો જુઓ ખેરાલુથી આ બાજુ આવતા નગાણા અને આ બાજુથી આવતા હોય જ્યારે વડગામ બાજુથી તો આપણે જે મેગળ ચોકડી છે મેગળ ચોકડીની ડાબી બાજુ ત્યાં એનું લોકેશન છે અને ઢાબાનું નામ છે મા સતી ચિકોતર દેશી ઢાબા. વેલકમ મિત્રો, તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તમે જોયું કે આપણે તમને લોકેશન પણ આપીશું અને એક પોસ્ટર પણ તમને આપ્યું. હવે આપણે તમને આગળ પ્રોસેસ સિંગ ભજીયાની રેસીપી કઈ રીતના બનાવવી, એના અંદર શું શું એડ કરવામાં આવે છે, કઈ રીતના બનાવી છે એ તમે બનાવી રહેજો. વિડીયોમાં તમને અમે બતાવશું. જરૂરથી લાઈક કરો ભાઈ. તો મિત્રો અહીંયા સ્પેશિયલ ગુજરાતી થાળી પણ મળશે અને કહેવાય ને આપણે કે ગુજરાતી ભાષામાં આપણે કહીએ વાળેલા રોટલા એ પણ તમને અહીંયા મળી જશે. અને જમવાનું પ્રકાશભાઈ તમને જણાવજો. બીજી વસ્તુ કે આપણે એક દાળ બાટીની સ્પેશિયાલિટી ગણો કે વાળેલા રોટલાના સ્પેશિયાલિટી ગણો, તમને અહીં બધું જ મળી રહેશે. દહીંનું રાયતું મળી રહેશે, ગુજરાતી થાળી મળી રહેશે. મિત્રો આમાં તમને ગુજરાતી થાળીના ફક્ત 90 રૂપિયા લેવામાં આવશે. અનલિમિટેડ જમવાનું રહેશે. અને આપણે કહેવાય છે ને કે દાળ બાટી જમો તો સંજયભાઈ કેટલા રૂપિયા રેટ રહેશે? 80 રૂપિયા. અને આપણે સિંગ ભજીયાની રેસીપી તમે જમો તો એની ફક્ત ને ફક્ત કિંમત 150 રૂપિયા જ રહેશે. મિત્રો વધારે કોઈ પૈસા લેવામાં આવતા નથી. તમારે ખાવાની તાકાત હોવી જોઈએ મિત્રો. અનલિમિટેડ જમવાનું રહેશે. એ તમને બતાવી દઈએ. જો જમવામાં જો ભાખરી, શાક, તુવેર, ચોખા, લીલી દહીંની હલ્દીની સબ્જી, ચાનો નાસ્તો, ગુજરાતી થાળી, દહીંનું રાયતું, દાળ બાટી, ઘીના કઢીના પરોઠા, થળ આપણે કીધું એ તમને મેગા ચોકડી સીએનજી પંપની સામે. જો મિત્રો આપણે એક ઓઈલનો મસ્ત મજાનો ઓર્ડર આવી ગયો. મોટો 200 જણા વ્યક્તિનો ઓર્ડર આવ્યો. એમાં એક શુદ્ધ આપણે ઘીનું ચૂરમું બનાવેલું છે, પછી બીજા ભાત છે, બીજી તમારી સબ્જી રોટલી તમને આગળ બતાવો. તમે આવો મારા. જો મિત્રો આપણે શુદ્ધ ચૂલાના ઉપર બનાવવામાં આવે છે. કોઈ મિક્સ સબ્જી છે અને મસ્ત એ સ્મેલ આવે વાત છોડો તમે. એટલે તમારે જમવું હોય તો એક નંબર શુદ્ધ શાકાહારી છે. જો તમે પણ આવી જાજો અહીં. શું આપણી ફેવરેટ સબ્જી એટલે સેવ ટોમાટા આ તૈયાર ગરમ લાય થઈ ગયો તપેલું એટલે અડા એવું નહીં. અને જો આપણા દહીં આપણે પાર્સલ દાળે પાર્સલ થઈ જઈએ જોઈ લો. જો મિત્રો મસ્ત દાળ એક નંબર. મેન આપણે રસોઈયા આ રે ભાઈ. જય માતાજી મિત્રો, હું રમેશભાઈ વિહાભાઈ રાવળ, ગામ ગુલોણા, હાલ રહેઠાણ ધોતા ચકલાણા. રસોઈનું કામ કરું છું. લગ્ન પ્રસંગના શુભ પ્રસંગના દરેક ઓર્ડરો કરું છું. અહીંયા મારું એડ્રેસ અહીંયા સિદ્ધિ ચિકોતર ઢાબા હું મળી રહીશ અથવા કોન્ટેક્ટ કરી લેવો. મારો મોબાઈલ નંબર છે 9601179945. સંપર્ક કરવા નમ્ર વિનંતી. એક રોટલો હું કરી દઉં. તો મિત્રો જોઈ શકો છો આપણા પૂરીઓની તૈયારી કરીને છીએ હવે. અને મારી મસ્ત પૂરી વણી તૈયાર કરીને છીએ. એટલે તમે ત્યાં સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. અને જેવો તમે લોકોએ સપોર્ટ કર્યો છે એવા અહીંયા એક દિવસ તમે જમવા જરૂરથી આવજો ને અમારા વિડીયોને થોડો સપોર્ટ આપજો. એક પ્લેટ ઉભા રહો. જો મિત્રો આપણે આપણા આ જે હોટલના માલિક કહેવાય એમના વાઇફ છે એ તમને ખુદ રોટલી એમના જાતે વણીને તમને બતાવશે. એમનો પરિવાર પણ જોરદાર મહેનત કરી રહ્યો મિત્રો, એટલે સપોર્ટ કરજો. જો જે આપણે અમુક મોટી હોટલમાં જે મશીનથી ઉપયોગ થાય રોટીનો, હાથની ઘડેલી રોટલી કહેવાય. બહાર ધોવા માટે બપોર છે પેપર.
દેશી રોટલો ખાવા બે વાર વાહણોવાળાને કહેવાનું હતું. જો મિત્રો દેશી રોટલો. આપણે દેશી રોટલો જે આપણે અમુક મોટી હોટલોમાં તમે જોવો છો મેદાની કે રોટલી નહીં મિત્રો, મેદાની રોટલી ગાય અને રોટલો હોય. બીજી વસ્તુ કે મશીનમાં રોટલી બને. આપણે એક જાતે રોટલો બનાવીને જ જમાડીએ છીએ. તો મિત્રો તમારે જમવું હોય તો તમે આ હોટલની મુલાકાત કરજો અને આ બધા પોતાના જ છે, ઘરના છે એમ સમજીને તમે આવજો મિત્રો અને સપોર્ટ કરજો. જો ભાઈ આપણા વિડીયોમાં બન્યા રહો. જો આપણે બાજરીના રોટલા બાજરીનો રોટલો મચ્છી. રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. સિંગ ભજીયાની સબ્જી તૈયાર થઈ ગઈ મિત્રો. જો તૈયાર થઈ ગયું મિત્રો, જોરદાર. ડુંગળી રમાડવા નહીં કીધું તને. ડુંગળી કાપવાની. પેલા મારે ઉપાયની પેલી બીજી નહીં. આટલી હું લેવા લાવો છો? યા રોટલો બાજરીનો ખાવા દે. આ બાજુ રોટલો ખાવા દે. બાય. વિઠ્ઠલ તને નોંધી હું કરી દઉં. આ બાજુ રોટલો કોઈ ચા દેજે બાય. લો, આ પડ્યો. ઉકળવાને હું હજી પડી. સ્પેશિયલ એક નંબર સિંગ ભજીયાની સબ્જી મિત્રો. ભાઈ અમારા સુરેશજી બનાવું છે. મારા સુરેશભાઈ પ્રજાપતિની પોતાની લોજ છે અને તમે ચાહતા હોય તમારા સિંગ ભજીયાની રેસીપી બનાવવી હોય લગ્ન પ્રસંગમાં કે ઓર્ડર લેવામાં આવશે. જમવા માટે શુદ્ધ શાકાહારી લોજ એટલે આપણે સતી સિકોતર ઢાબા મેગાળ. જો રંગત મિત્રો, ગ્રેવી જુઓ. બાજરીના રોટલા જુઓ મિત્રો. દેશી રોટલો. હા તેલ જુઓ. જો મિત્રો ગ્રેવી જુઓ, એક નંબર ગ્રેવી બનાવી મિત્રો. હાથે બનાવવાની જેવી. જેવી મિક્સરમાં કાઢવાની નહીં. એવું એમ હાથથી જ હાથથી જ બનાવવાની. બનાવવાની. મસાલો સ્પેશિયલ સ્પાઇસી મસાલો મિત્રો. રોટલા બંધ. બાજરી રોટલા બંધ. મિત્રો સિંગ ભજીયાની સબ્જી તૈયાર થઈ ગઈ. આપણે જુઓ બેસવા માટે ખાટલા પણ છે મિત્રો. ખાટલાની સુવિધા છે ખુલ્લા વાતાવરણમાં અને ખુરશી ટેબલ પણ છે. આપણે સંજયભાઈ તૈયાર થઈ જાય સિંગ ભજીયાની રેસીપી ખાવા માટે. ચાલુ કર સિંગ ભજીયા.